એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે બેઠક। દેશના તમામ રાજ્યના સીએમ સાથે મહત્વની બેઠક। વિડિયો કોન્ફરન્સિંગથી મુખ્યપ્રધાનો સાથે બેઠક કરશે। આવતીકાલે સાંજે 6:30 કલાકે બેઠક યોજાશે। પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે। જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યપ્રધાનો આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં। જો કે તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે। પીએમ મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળા બજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે। સરકાર પીએનજીના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ઘરેલું ગેસનો પુરવઠો જળવાઈ રહે।